नमो नमो प्रणाम सातम तरीके देवगुरु प्रसाद देवगुरु प्रसाद नमो रियंतानम नमो सिद्धानम नमो वज्रायानम नमो लोहे सब साहूनम येसो पंचन मुक्कारो सब पापपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम। परम पूज्य आचार्य देव चिरंतनाचार्य अर्थात प्राचीन आचार्यों वडे અને પ્રાચીન આચાર્યો વડે વિરચિત આ નવતત્વ પ્રકરણ એ નવતત્વ પ્રકરણ ની અંદર આશ્રવ તત્વ પાંચમું તત્વ છે આશ્રવ તત્વ કર્મ આવવાનું જે દ્વાર તેને આશ્રવ તરીકે કહેવાય છે અર્થાત જેના થકી કર્મ આવે તે આશ્રવ છે માર્ગ તે આશ્રવ છે જે 42 પ્રકારના બતાવ્યા છે એમાં ઇન્દ્રિય કસાય યોગ અવ્રત અને પછી ક્રિયા એ 25 પ્રકારની ક્રિયા જ આપણે જોઈ રહ્યા છીએ કે કાયિકી ક્રિયા અધિકરણિકી ક્રિયા પ્રાદ્વેષિકી ક્રિયા પારિતાપિનિકી ક્રિયા પ્રાણાતિપાતિકી ક્રિયા आरंभिकी क्रिया परिग्रहिकी क्रिया माया प्रत्ययिकी क्रिया मिथ्या दर्शन प्रत्यय की क्रिया अप्रत्याख्यान की क्रिया दृष्टि की क्रिया स्पृष्टि की क्रिया प्रतीत्यय की क्रिया એને સામંત ઉપનિપાતિકી ક્રિયા એટલે સામંતોપનિપાતિકી ક્રિયા તરીકે કહેવાય આ ક્રિયાઓ આપણે જોયા હવે આગળની જે ક્રિયા છે એ ક્રિયા છે નૈસષ્ટિકી અથવા તો નૈસસ્ત્રિકી બંને રીતે કહી શકાય નૈસષ્ટિકી અથવા તો નૈશસ્ત્રિકી તો નૈષષ્ટિકી अथवा નૈશસ્ત્રિકી ક્રિયા અર્થાત કે પોતાના હાથે શસ્ત્ર ન ઘડતા રાજા આદિની આજ્ઞા છે એ આજ્ઞાથી બીજા પાસે શસ્ત્ર આદિ ઘડાવવા રૂપ જે ક્રિયા તે ક્રિયાને નૈશસ્ત્રિકી ક્રિયા અથવા તો નૈસૃષ્ટિકી ક્રિયા તરીકે કહેવાય એને પ્રથમ નૈશસ્ત્રિકી अर्थात शस्त्र पोते नहीं बनावता परंतु राजा आदिना आज्ञाथी बीजा पासे ते एवा शस्त्रो आदि बनाववा तैयार कराववा कुआ એટલે કે કુવા તળાવ વગેરે જે છે તેઓને પણ એવા પ્રકારના જે શસ્ત્ર આદિ બનાવવા સ્વરૂપે છે તે નૈસસ્ત્રિકી છે
अथवा एने बीजू पण कीधुं के नैसृष्टिकी। नैसृष्टिकी अर्थात निसर्जन करवुं। एटले काढवुं अथवा फेंकवुं अथवा त्याग करवुं ते नैसृष्टिकी तरीके कहेवाय छे। निसर्जन करवा स्वरूप जे क्रिया ते क्रियाने नैसृष्टिकी क्रिया तरीके कहेवाय। निसर्जन एटले शुं? तो निसर्जन एटले कीधुं कि काढवुं अथवा फेंकवुं अथवा त्याग करवुं। आ निसर्जननो अर्थ लेवानो छे। એટલે નિસર્જન સંબંધી જે ક્રિયા તે નૈસૃષ્ટિકી અને એવા નૈસૃષ્ટિકી ક્રિયા ત્યાં બે પ્રકારે છે। એક જીવ નૈસૃષ્ટિકી અને બીજો અજીવ નૈસૃષ્ટિકી। જીવ નૈસૃષ્ટિકી અને અજીવ નૈસૃષ્ટિકી એટલે જ્યાં જંત્ર આદિથી કુવા આદિમાંથી પાણી વગેરે કાઢવું અથવા ખાલી કરવું, પાણી આદિને ફેંકવું તો તે જીવ નૈસૃષ્ટિકી। કારણ કે કોને ફેંકે છે? જીવને ફેંકે છે। પાણીમાં જીવ છે। એવા પ્રકારના કે જંત્ર આદિથી पानी वगैरह कुआ तळाव आदिना पानीने काढवो अथवा पानीने त्याग करवो अथवा पानीने फेंकवो, पानी वगैरह जे छे એટલે કે જેમાં જીવ આદિને ફેંકવામાં આવે તો તે અથવા ત્યાગ કરવામાં આવે અથવા તો તેને ખાલી કરવામાં આવે તો તે જીવ નૈસૃષ્ટિકી તરીકે કહેવાય છે। બીજો અજીવ નૈસૃષ્ટિકી જે અજીવ ફેંકાય अर्थात जेम के धनुष्यमांथी बाणने फेंकवुं। तो बाण केवो छे? अजीव तरीके छे। तो धनुष्यमांथी बाणने फेंकवुं, जेने फेंकवामां आवे ते आपणे जोवानुं छे ते जीव के अजीव। तो एवा प्रकारे के जे फेंकवुं, जे धनुष्यमांथी बाणने फेंकवुं ते अजीव नैसृष्टिकी तरीके कहेवाय छे। अथवा बीजी रीते पण थाय कि मुनिना संबंधमां सुपात्र एवा शिष्यने काढी मूकवाथी ए जीव श्रेष्ठ की समुदायमांथी शिष्यने काढी मूकवुं ते जीव श्रेष्ठ की थाय, जीव नैसृष्टिकी। अने शुद्ध आहार आदिने परठावता जे थाय ते अजीव नैसृष्टिकी तरीके थाय। आहार आदिना परठावाना आहार आदिने त्याग करवामां ज्यारे आवे ते अजीव नैसृष्टिकी थाय। आ मुनिनी अपेक्षा छे। એટલે આવા પ્રકારે આ ક્રિયા નૈસૃષ્ટિકી ક્રિયા જે પોતે નથી કરતા બીજા પાસે કરાવે અથવા ખાલી કરે, ત્યાગ કરે, ફેંકવું એવા નિસર્જનની સંબંધી જે ક્રિયા તે નૈસૃષ્ટિકી અથવા નૈસૃષ્ટિકી ક્રિયા તરીકે કહેવાય। તે બે પ્રકારે જોયા, જીવ અને અજીવ, જેના થકી એક કર્મનો પણ આશ્રમ થાય છે ત્યાં। એટલે આ पहला जे आपेला छे कि धनुष ने फेंकवू, पानी आदि ने काढवू के शस्त्र आदि ने घड़वू ते क्यां सुधी होई शके छे? जे सर्व प्रकारना वीरती न होय त्यां सुधी, अर्थात पांचमा गुणस्थानक सुधी होई शके छे। એટલે દેશવીરતી ગુણસ્થાનક સુધી હોય। અને બીજો જે અર્થ જોયા કે સાધુઓ માટે જે શિષ્ય આદિને ત્યાગ કરવો अथवा शुद्ध आहार आदि परठावन करवू ते छठ्ठा सातमा गुणस्थाने कई संभवे छे। એટલે બીજા अर्थ प्रमाणे छठ्ठा सातमा गुणठाना અને પહેલા अर्थ प्रमाणे करीए तो ते पांचमा गुणस्थानक सुधी। पछीनी जे क्रिया छे ते सहस्तिकी क्रिया छे। सहस्तिकी क्रिया अर्थात પોતાના હાથેથી જે ક્રિયા કરવો તે સહસ્તિકી ક્રિયા। સામાન્યથી અર્થ આપણે જોયો કે પોતાના હાથેથી કરાતું જે ક્રિયા તે સહસ્તિકી ક્રિયા તરીકે છે। પણ એ પોતાના હાથેથી શું કરવું? તો પોતાના હાથેથી જીવનો ઘાત આદિ કરવો તો તે સહસ્તિકી ક્રિયા તરીકે કહેવાય છે।
અને ત્યાં પણ તે બે પ્રકારે થઈ શકે છે, જીવ સહસ્તિકી અને અજીવ સહસ્તિકી. પોતાના જ હાથથી પોતે જ એવા પોતાના હાથ વડે અથવા હાથમાં રહેલા કોઈ પદાર્થ વડે અન્ય જીવોને હને તો જીવ સહસ્તિકી, અને પોતાના હાથ વડે અથવા હાથમાં રહેલા એવા કોઈ પણ પદાર્થ વડે અજીવને જો હને તો એ અજીવ સહસ્તિકી ક્રિયા તરીકે કહેવાય છે. અર્થાત સેવક આદિને કરવા યોગ્ય એવા કામ માલિક આદિ એવા ક્રોધથી પોતે જ એવા કરી લે તેને પણ સહસ્તિકી ક્રિયા તરીકે પણ કહેવાય છે. બીજે કે તને નથી આવડતું, હું કરી દઉં, અભિમાન, એ અભિમાન આદિના કારણે બીજાનું કામ પોતે પણ કરે તો પણ તેને સહસ્તિકી ક્રિયા તરીકે પણ કહેવાય છે. પછીની ક્રિયા જે છે એ ક્રિયા છે આજ્ઞાપનિકી ક્રિયા. આજ્ઞાપનિકી ક્રિયા અર્થાત જીવ તથા અજીવને આજ્ઞા કરવી તેઓ દ્વારા કોઈ મંગાવવું તે આજ્ઞાપનિકી ક્રિયા તરીકે કહેવાય છે. અર્થાત જેમાં પાપ વેપાર આદિ કાર્ય હોય છે ત્યાં પણ તેનો પણ બે ભેદ થાય, જીવ અને અજીવના ભેદથી. કે જીવ દ્વારા જીવને આજ્ઞા અથવા અજીવના આજ્ઞાથી થતો જે ક્રિયા તે. પછી 18મી છે બિદારણિકી ક્રિયા. ગુરુજી આમાં અજીવનું નહીં આવે. શેમાં અજીવનો પણ આવે ને? આજ્ઞાપનિકી. આજ્ઞાપનિકની અંદર અજીવ હવે કોઈક એવા આજ્ઞાપનિકી ક્રિયા છે ડાયરેક્ટ આપણે કોઈ પણ જીવને આજ્ઞાથી એટલે જીવને આજ્ઞા કરવામાં આવે એટલે કે ડાયરેક્ટ એને કહેવામાં આવે કોઈ, જેમ કે માની લો એ નામક વ્યક્તિ બી નામક વ્યક્તિને શું કરે છે કે બી નામક વ્યક્તિને ડાયરેક્ટ આજ્ઞા કરે છે અને આજ્ઞા કરાવીને કરાવતું જે ક્રિયા તે શું થાય, તે જીવને ડાયરેક્ટ એ કહે છે એટલે જીવ આજ્ઞાપનિકી થયા. બરાબર. અજીવ આજ્ઞાપનિકી ક્રિયા એટલે શું કે એ વ્યક્તિ સી નામક વ્યક્તિ દૂર છે અને એની પાસે સી ને કામ કરાવવું હોય તો શું કરે, એ દૂર પેલા વ્યક્તિને ટપાલ આદિ લખે. બરાબર. અત્યારે તો એ અલગથી એટલે ટપાલ આદિ લખીને તે ટપાલ ત્યાં સુધી જાય અને એ ટપાલ પ્રમાણે એ ક્રિયા કરાવે છે. કોના દ્વારા ક્રિયા કરાયા? એ ડાયરેક્ટ આજ્ઞા નથી કર્યા, એટલે આજ્ઞા એટલે એ ડાયરેક્ટ એ નથી બોલ્યા, એટલે શું કે ટપાલ આદિ દ્વારા અથવા તો એવા પ્રકારના લખાણ આદિ દ્વારા એ થયેલા છે. તો લખાણ વગેરે જે છે તે કેવા છે? અજીવ છે. અજીવ છે. એટલે એ હિસાબનું જે છે કે કાંઈ પણ ક્રિયા જે છે પાપ વેપાર આદિ એવા કાંઈ પણ મંગાવવું હોય કે અથવા તો કાંઈ પણ એવા પ્રકારના ક્રિયા કરાવવાની હોય તો તેવા ક્રિયા કેવો તે અજીવના ભેદની અંદર લાગે છે. બાકી આમ નક્કી છે અજીવને આજ્ઞા કરવાથી એ કાંઈ કરી ન શકે, કરે તો કોણ? જીવ જ કરે. પણ એના ગુણાકારથી એક ડાયરેક્ટ કહે તો જેમ કે એની સામે બી સમક્ષ હતો તો એને ડાયરેક્ટ આજ્ઞા કરતા હતા. બરાબર. એની અંદર કોઈ ટપાલ વગેરે એની અંદર લખવું ન પડ્યું. દૂર વ્યક્તિ છે એ દૂર વ્યક્તિ પાસે એ કરાવવું હોય તો શું થાય, ટપાલ આદિ કરીને લેખ આદિ લખીને તો એ બધાથી આપણે શું કરે તો તે કેવા પ્રકારે થાય? અજીવ થાય. એ અજીવ કહેવાય છે. જી ગુરુજી. હવે છે બિદારણિકી ક્રિયા. બિદારણિકી ક્રિયા, બિદારણનો અર્થ થાય ફાડવું, ફોડવું, ભેદવું, ચીરવું, આવો અર્થ થાય છે એ બિદારણનો અર્થ. એટલે બિદારણનો અર્થ આવા પ્રકારે થાય કે ફોડવું, ફાડવું, છેદવું, ભેદવું, ચીરવું એ અર્થ થાય છે. તો અહીં જીવ અથવા તો અજીવને બિદારણ કરવાથી અથવા તો બિદારવાથી એટલે ફોડવાથી અથવા તો ભેદવાથી અથવા ફાડવાથી થતી જે ક્રિયા તે ક્રિયાને શું કહેવાય? તો તે ક્રિયાને બિદારણિકી ક્રિયા તરીકે કહેવાય છે. અને એ પણ બે પ્રકારે થાય, કારણ કે જીવ અને અજીવ કર્યા છે એટલે બે કયા? તો બે, એક જીવ બિદારણિકી
અને અજીબ વૈતારણિકી આ પ્રમાણે પણ કહે, અથવા જીવ વિતારણિકી અને અજીબ વિતારણિકી એ પ્રમાણે પણ કહેવાય છે. એટલે કે જીવને ઠગવાથી, કોઈકને વાંચન ઠગવું એટલે જીવ વગેરે, એટલે કે એવા પ્રકારની જે વાંચના ઠગાઈ કરવી, તો તે શું થાય? તો તે વૈતારણિકી ક્રિયા કોના? તો જીવ. અને અજીવની સાથે, એટલે અજીવને ફોડવું, અજીવને ફાડવું એવા પ્રકારે જે થાય તો તેને શું કહેવાય? તો તે અજીબ વૈતારણિકી તરીકે કહેવાય છે. એટલે જીવ અને અજીવ, એટલે અથવા તો સદગુણ ને દુર્ગુણી તરીકે કહેવું, પ્રપંચી દુર્ભાષી પણ કરવું, તથા જીવ તથા અજીવના પણ અછાતા એવા ગુણો આદિ કહેવા, દોષો કહેવા, એની અંદર ટોન આદિ મારવા, કલંક આદિ આપવું, પછી એની અંદર ફાડ પડે તેવા પ્રકાર આદિના ક્રિયા આદિ કરવો, તો તે જ શું થાય? તો તે બધા જ જો જીવને ભેદ કરવામાં આવે, તો જીવને એવા ફોડવામાં આવે, જીવને ભેદવામાં આવે, તો તે શું થાય? જીવ વૈતારણિકી અથવા જીવ વૈતારણિકી તરીકે કહેવાય છે. વિદારણિકી અથવા અજીવ વસ્તુ જે છે એવા અજીવ વસ્તુ હોય, પેપર, લાકડા આદિઓને ફાડવું, ચીરવું, કપડા વગેરેને ફાડવું, ચીરવું આદિ જે છે તે શું છે? અજીબ વૈતારણિકી ક્રિયા તરીકે કહેવાય છે. આમ જીવ વૈતારણિકી અને અજીબ વૈતારણિકી ક્રિયા તરીકે કહેવાય. પછીનો છે 19મો અનાભોગિક ક્રિયા. આપણે અનાભોગ પણ આવે છે. અનાભોગ એટલે શું? અચાનક. એટલે અચાનક જે થઈ જતા હોય, એટલે સહસા એટલે અચાનક થાય, પણ અનાભોગ એટલે કે જેમાં ઉપયોગ વિના, એટલે ઉપયોગ વિના થતી છે ક્રિયા, ઉપયોગ રહિત ક્રિયા, જે ક્રિયા કરતા ઉપયોગ ન રાખે તેવા પ્રકારની જે ક્રિયા તે અનાભોગ તરીકે કહેવાય છે. એટલે ઉપયોગ રહિતની જે ક્રિયા તે અનાભોગ ક્રિયા તરીકે કહેવાય. અને એ અનાભોગ ક્રિયા બે પ્રકારે થાય છે. એટલે ત્યાં પણ એ ક્રિયા બે પ્રકારે છે. ત્યાં ઉપયોગ રહિત અને પ્રમાર્જના કર્યા વિના માત્ર વસ્ત્ર એટલે કે વસ્ત્ર, પાત્ર આદિ લેવા મૂકવાથી જો થાય તો તે કહેવાય છે અનાયુક્ત દાન, અનાભોગિકી ક્રિયા તરીકે કહેવાય. શું કીધું? કે ઉપયોગ નથી, એટલે ઉપયોગ પણ નથી અને પ્રમાર્જના આદિ પણ કર્યા નથી, એટલે ઉપયોગ પણ નથી, એટલે તે શું થાય? અનુયુક્ત છે. અને પ્રમાર્જના કર્યા વિના પણ ત્યાં મૂકે છે, એટલે કહેવાય છે તે અનુપદાન, શું કહેવાય? એટલે કે આદાન વગેરે વસ્ત્ર, પાત્ર આદિ લેવા મૂકવા જે છે, તો એ છે અનાયુક્તા દાન, અનાભોગિકી ક્રિયા તરીકે કહેવાય. અને બીજું જે છે એ બીજું કેવા છે? કે ઉપયોગ રહિત પરંતુ પ્રમાર્જન આદિ કરીને મૂકે. ઉપયોગ ન હોય પરંતુ પ્રમાર્જન આદિ કરીને જો મૂકે, લેવા મૂકવાથી એ શું થાય? અનાયુક્ત. એને અનાયુક્ત પ્રમાર્જના અનાભોગિકી ક્રિયા તરીકે કહેવાય છે. આમ આ ક્રિયા અનાભોગિકી ક્રિયા બે પ્રકારે થાય, જેમાં એક વાર ઉપયોગ પણ નથી અને પ્રમાર્જન પણ નથી. બીજામાં ઉપયોગ નથી પરંતુ પ્રમાર્જન છે. જ્યાં ઉપયોગ નથી અને પ્રમાર્જન પણ નથી તે અનુયુક્ત આદાન, અને બીજા નંબર ઉપયોગ નથી પરંતુ પ્રમાર્જન છે તો તે અનાયુક્ત પ્રમાર્જન. અનાયુક્ત પ્રમાર્જન જે છે તે આવા પ્રકારના આ ક્રિયા છે. અને આ ક્રિયા જ્ઞાનાવર્ણ્ય ના ઉદય પ્રત્યેકી સહકસાઈ જીવને હોય છે, માટે 10મા ગુણસ્તનક સુધી હોય. 20મા નંબરની જે ક્રિયા છે એ ક્રિયા છે અનવકાંક્ષા પ્રત્યેકી ક્રિયા છે. અનાવકાંક્ષા પ્રત્યેકી ક્રિયા એટલે આકાંક્ષાનો અર્થ થાય ઈચ્છા, અપેક્ષા. એના આધારે કે આ કંઈક કરશે, આ આવા પ્રકારનું કરશે, એના ઉપરની જે અપેક્ષા હોય તે. એટલે અહીં છે અનવકાંક્ષા, એટલે પોતાનો અથવા પરના હિતની આકાંક્ષા રહિત
જે આલોક સંબંધી અને પરલોક એટલે આલોક અને પરલોક વિરુદ્ધ એવા જે ક્રિયા અથવા ચોરી, પરદારાગમન આદિ જે ક્રિયા છે તે ક્રિયાને અનવકાંક્ષ પ્રત્યેકી ક્રિયા તરીકે કહેવાય છે. પોતાનો અને પરના હિતની અપેક્ષા જેમાં ન હોય અને આલોક અને પરલોકમાં જે એવા ખરાબ ક્રિયા છે પરલોક સંબંધી, આલોક સંબંધી અથવા તો પરલોકથી વિરુદ્ધ જે ક્રિયાઓ હોય તેવી જે ક્રિયાઓ છે તે ક્રિયાને અનવકાંક્ષ પ્રત્યેકી ક્રિયા તરીકે કહેવાય છે. અને એ ક્રિયા સ અને પર આ હિસાબે તે બે ભેદે છે. પોતાની હિતની જ કઈ ઈચ્છા ન હોય કે આ લોકોમાં શું કે પરલોકમાં જેને ખરાબ અધિકારી તો તે અનપંગમ છે. તો હું પોતે કરું છું પણ એ બીજા માટે એ સારું છે કે નથી, એવા સારું લાગશે કે નથી લાગશે, તો એવા પ્રકારને બીજાને હિત થશે, અહિત થશે એવા પ્રકારનો જ્યાં અપેક્ષા ન હોય એને જે એવા ખરાબ કાર્ય હોય, ચોરી હોય, હિંસા હોય, પરદારાગમન આદિ હોય, તો તેવા પ્રકારની જે ક્રિયા તે ક્રિયા અનપંકમ છે. પોતાના હિત માટે જો ન વિચારે તો તે સ અનવકાંક્ષ પ્રત્યેકી અને બીજાના હિત માટે ન વિચારે તો તે પર અનવકાંક્ષ પ્રત્યેકી ક્રિયા તરીકે કહેવાય. અને આ ક્રિયા જે છે તે બાદર કસાયની આકાંક્ષા છે, ઈચ્છા છે, અપેક્ષા છે એના આશ્રય છે, માટે એ 9મા ગુણસ્થાનક સુધી જ હોય છે. પછીની જે ક્રિયા છે એ ક્રિયા પ્રાયોગિકી ક્રિયા તરીકે કહેવાય. પ્રાયોગિકી ક્રિયા અર્થાત જેમાં યોગ એટલે યોગની ક્રિયા જેમાં હોય તે પ્રાયોગિકી ક્રિયા તરીકે કહેવાય છે. અર્થાત મન, વચન, કાયાના જે શુભ કે અશુભ યોગરૂપ જે ક્રિયા તે ક્રિયા પ્રાયોગિકી ક્રિયા તરીકે કહેવાય છે. અર્થાત યોગ દ્વારા થતી જે ક્રિયા મનનો એ શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોય. એટલે શુભ અને અશુભના હેતુથી તે બે પ્રકારે થાય છે કે શુભ પ્રાયોગિકી ક્રિયા અને અશુભ પ્રાયોગિકી ક્રિયા. જો મન, વચન, કાયાનો શુભ વેપાર રૂપ જે યોગ અને તેનાથી થતી જે ક્રિયા તો તે શુભ પ્રાયોગિકી ક્રિયા તરીકે કહેવાય. મન, વચન, કાયાનો અશુભ વેપાર, અશુભ યોગ અને અશુભ યોગથી થતી જે એવા પ્રકારની ક્રિયા તે અશુભ પ્રાયોગિકી ક્રિયા તરીકે કહેવાય છે. અને આ ક્રિયા શુભાશુભ એવા સાવગ્ય યોગને હોવાના કારણે એ 5મા ગુણસ્થાનક સુધી જ કરે છે. 22મા નંબરનો છે સામુદાયિકી ક્રિયા. સામુદાયિકી ક્રિયા અર્થાત સમુદાય. સમુદાય એટલે કે ઘણા એવા માણસો આદિ જેમાં ભેગા થાય તે સમુદાય. અને તેવા પ્રકારની જે ક્રિયા તે સામુદાયિકી ક્રિયા અથવા તો સામુદાનિકી ક્રિયા અથવા તો સમાધાન ક્રિયા પણ કહેવાય છે તેને. યથાયોગ્ય 8 કર્મના ઉદયથી સમુદાય રૂપે ગ્રહણ ક્રિયા અથવા તો એવો ઇન્દ્રિયનો વેપાર અથવા તો લોક સમુદાયે ભેગા મળીને કરેલી જે ક્રિયા અથવા તો સંયમની અસંયમમાં જે પ્રવૃત્તિની જે ક્રિયા તે ક્રિયાને સામુદાયિકી ક્રિયા અથવા સમાધાન ક્રિયા અથવા તો સામુદાયિકી ક્રિયા તરીકે કહેવાય છે. એટલે જેમાં લોકો ભેગા થઈને અથવા તો ભેગા મળીને જે થતી હોય ક્રિયા તે ક્રિયા સામુદાયિકી ક્રિયા તો સામુદાયિકી ક્રિયા અથવા તો સમાધાન ક્રિયા તરીકે કહેવાય છે. 8 કર્મનો ગ્રહણ કરવું એટલે કે 8 ગ્રહણ કરવાની ક્રિયાઓને 8 કર્મને ગ્રહણ કરવાની જે ક્રિયા તે સામુદાયિકી ક્રિયા તરીકે કે છે, સમ આદાન તરીકે છે. અથવા તો ઇન્દ્રિયનો વેપાર અથવા લોકો જેમાં ભેગા થાય એને ભેગા મળીને જે ક્રિયા થતા હોય સમાધાન એટલે બધા મળીને જે ક્રિયા થાય તે સમાધાન ક્રિયા તરીકે કહેવાય. અથવા સંયમમાંથી અસંયમ આદિમાં જવાય કે અસંયમ આદિને પ્રવૃત્તિ કરે તો તેઓને પણ એ સામુદાયિકી ક્રિયા તરીકે કહેવાય છે. હા બોલો હિરલબેન, શું પ્રશ્ન છે?
હાજી ગુરુજી આપણે સામુદાયિક ક્રિયાક્રમ એટલે હિંસાથી શું ચાલે પછી આપણે ભેગા મળીને પૂજા ને એવું બધું કરીએ તો એ આમાં આવશે કે નહીં આવે? આવશે, એની અંદર પણ આવી જશે કેમ કે શુભ અશુભ ક્રિયા એની અંદર ભેદ આવે છે ને. એટલે પૂજા આદિ કરો તો 8 કર્મમાંથી એક કર્મ તો બંધાશે ને. હા, પુણ્ય કર્મ બરાબર છે. હા, એટલે કે એ હિસાબે પણ તેમને પણ શું થાય કે એવા પ્રકારના પણ છતાં એની અંદર વિશેષ આશ્રમ લીધા છે એટલે કર્મોના આશ્રમ થાય છે એટલે બંને પ્રકારે આપણે લેવાના છે, શુભ અશુભ એ બંને લેવાના છે. એટલે ત્યાં એવા પ્રકારના આપણે બંને પ્રકારે છે. તો યથાયોગ્ય એમાં આપણે વિશિષ્ટ પ્રકારનો નિર્દેશ એ પાપ વેપાર માટે જ હોય છે. હા, બરાબર. પછી એવું ન થાય કે આપણે પુણ્ય પણ નથી કરવાના, કારણ કે આગળ પહેલા જ કીધું કે પાપ બંને સારથી જ છે, બંને માર્ગદર્શક જ કહેવાય છે. પણ પાપ એ નરકના માર્ગદર્શક છે, એટલે આત્માનો અધોગતિના માર્ગદર્શક છે, જ્યારે પુણ્ય આત્માના વિકાસના માર્ગદર્શક તરીકે છે. એટલું વિશેષ છે. એટલે તે સમય કે પાપ તો ન જ કરવું, પરંતુ પુણ્ય જરૂર છે, કારણ કે પુણ્ય જ એક દિવસ આપણે તે માર્ગ, ખરેખર માર્ગ કોને કહેવાય, માર્ગ કયા છે કે દર્શન જ્ઞાન ચારિત્ર, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર, એ જે રાજમાર્ગ છે અને એ રાજમાર્ગને લઈ જનારું કોઈ હોય તો તે પુણ્ય તરીકે છે. પછી તે એને પણ છોડી દેવું પડે એ અલગ છે. એટલા માટે કે તે સમય હા એ ક્રિયા થાય, સામુદાયિક ક્રિયા થાય, પણ સામુદાયિક ની અંદર આપણે શુભની અંદર જોડાવવું એ જરૂરી છે કે અશુભ ની જોડાઈએ તો પાછો એ તો આત્માને ગર્તમાં નાખીએ છીએ. માટે એનો એ છોડી ન દેવાય. એટલા માટે વિશેષ કરીને ત્યાં અશુભનો જ આપણે ગ્રહણ કરવાનો, કારણ કે શુભને છોડવું એ છનવાર લાગે છે, અશુભને છોડવું એ બહુ દુષ્કર છે. માટે જ કોઈકના પણ એની અંદર કાંઈ પણ કહેવાનો, કાંઈ પણ ઉપદેશ આદિ હોય તે કોના માટે, ખાસ તો અશુભના ત્યાગ માટે જ હોય છે. માટે આવા પ્રકારની ક્રિયા આશ્રમ થાય છે એટલે એ અશુભની અપેક્ષા વિશેષ લેવાનું છે. બરાબર છે. ઓકે ગુરુજી, થેન્ક યુ. પછી છે પ્રેમૈકી ક્રિયા, 23મા નંબરનો પ્રેમૈકી ક્રિયા. અર્થાત પોતે પ્રેમ કરવો અથવા બીજાને પ્રેમ ઉપજે તેવા વચનો બોલવા, તેવા પ્રકારની ક્રિયા આદિ કરવા, તો તે છે તે પ્રેમૈકી ક્રિયા તરીકે કહેવાય છે. અને આ ક્રિયા માયા તથા લોભના ઉદયરૂપ હોવાથી એ 10મા ગુણસ્તનક સુધી હોઈ શકે છે. દૈશિકી ક્રિયા, પોતાના ઉપર અથવા તો પોતે દેશ ઉપજે તેવા અથવા બીજાને દેશ થાય એવા પ્રકારનો ક્રિયા કરવી, તો તે દૈશિકી ક્રિયા તરીકે કહેવાય. અને આ દ્વેષના કારણે છે, અને ક્રોધ અને માનના કારણે આ દેશ આવતો હોય, માટે તે એ 9મા ગુણસ્તનક સુધી છે. અને અંતિમ જે છે તે ઇરિયાપથિકી ક્રિયા તરીકે છે. ઇરિયાનો અર્થ થાય ગમન કરવું, એટલે પથ થાય. ઇરિયાનો અર્થ થાય કે ગમન આગમન આદિ જે, અને એમનો જે માર્ગ એટલે કે યોગ, અને કે જે આ એક જ જે પથ છે, એટલે કે આ એક જ જે માર્ગ છે તે ઇરિયાપથ. એટલે કે ગમન આગમન આદિ કેવળ જે યોગ છે, અને યોગ આ એક જ જ્યાં માર્ગ છે તે ઇરિયાપથ એટલે ઇરિયાપથ તરીકે કહેવાય છે. ખરેખર કર્મ આવવાનું દ્વાર, અને એ દ્વારની અંદર એની અંદર 42 પ્રકાર જોયા, પણ કર્મ બાંધવાનો હેતુ કેટલા છે? 4. કયા 4? મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ. આ 4 મુખ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ. આમાંથી જ્યાં માત્ર એકમાત્ર કસાય એ જ આ યોગ, એ જ આ એક માર્ગ જેમાં હોય તે ઇરિયાપથ તરીકે કહેવાય છે. એટલે આગમન અથવા ગમન માટે માત્ર એક જ જે માર્ગ, કયો માર્ગ? તો યોગ રૂપ આવા જે એક જ જેમાં હોય, કર્મ આવવાનો જે માર્ગ હોય, તો તે ઇરિયાપથિકી ક્રિયા તરીકે, એટલે તેનાથી થતી જે ક્રિયા તે ઇરિયાપથિકી ક્રિયા છે. અને એકમાત્ર યોગના કારણે કર્મ ક્યાં બંધાય છે? કયા ગુંઠાને બંધાય? યોગના કારણે. પ્રથમ તો મિથ્યાત્વ ગુંઠાને તો 4 છે. દેશવીરતી આવી જાય એટલે કે ત્યાં શું થાય? એટલે કે એ સિવાય મિથ્યાત્વ નીકળે, એટલે ત્યાં મિથ્યાત્વ નીકળે, બાકી 3 રહે. કયા?
અવિરત સમ્યક અજ્ઞાત દ્રષ્ટિથી છે. બધાને કહેવાય તો ત્યાં શું છે? અવિરતિ છે, કસાઈ પણ છે અને યોગ પણ છે. આમ હવે જેવો દેશવીરતીને પ્રાપ્ત કર્યા, દેશવીરતી આદિ કે સર્વવીરતી આદિને પ્રાપ્ત કર્યા, તો ત્યાં શું થાય છે? મિથ્યાત્વ અને અવિરતિ આ બંને નીકળી જાય છે. હવે કયા કયા રહે છે? કસાઈ અને યોગ રહે છે. અને કસાઈ ક્યાં સુધી? તો 10મા સુધી. કસાય છેલ્લો લોભ જે છે એ ક્યાં સુધી હોય? 10મા સુધી હોય. એટલે 10મા સુધીનો બધાય આવા ત્રણ એટલે કે તે સમય કયા કસાય અને યોગના કારણે થતા હતા. હવે 10મા પણ નીકળી ગયા. હવે પણ કર્મ બંધના કારણ કેટલા રહે છે? માત્ર એક. કયા કયા ગુંઠાને? 11, 12, 13 અને 14 ગુંઠાને. આ 4 ગુંઠાને કેટલા હતા? 11, 12, 13, 14 ગુંઠાને કર્મનો બંધ થઈ જ છે જ નહીં. કારણ કે ત્યાં એવા સંપૂર્ણપણે અનાશ્રવ છે. ત્યાં કોઈ આશ્રમ નથી. 13મા સુધી હોય એટલે સહયોગી કેવલી સુધી. એટલે કે એવા 11, 12, 13મા ગુંઠાને કર્મ આવવાનો દ્વાર કેટલા છે? એક જ છે. માત્ર કયો છે? યોગ જ છે. એટલે યોગ જ એકમાત્ર જ્યાં દ્વાર હોય તેવા પ્રકારની ત્યાં જે ક્રિયા થાય તેને શું કહેવાય? ક્રિયાપથિકી ક્રિયા તરીકે કહેવાય છે. અને અર્થાત કર્મ બંધના જે મિથ્યાત્વ, અવિરતિ, કસાય, યોગ આ 4 હેતુમાંથી માત્ર જ્યાં એક જ હેતુ બાકી રહે એવા 11, 12, 13મા ગુણસ્થાનકે અને ત્યાં જે છે ત્યાં માત્ર કયા? તો સાતાવેદનીય કર્મ જે છે એ સાતાવેદનીય 11, 12, 13 ગુંઠાને અથવા તો જ્યાં 13મા ગુંઠાને છે એ 13મા ગુંઠાને કેટલી પ્રકૃતિમાં થાય છે? એક જ. જે છે તે શું થાય કે આ ત્યાં જે છે અકસાઈ એટલે કસાઈ ન હોવાથી માત્ર યોગ જ એક છે. અને આ સાતાવેદનીય કર્મ એ પણ કેટલા? તો 2 સમયની સ્થિતિ વાળું થાય. પહેલા સમયે બાંધે, બીજા સમયે ઉદય આવે, ત્રીજા સમયે તો ક્ષય થઈ જાય. અને કર્મ અતિ શ્રેષ્ઠ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળું અતિ વૃક્ષ હોય જેના કારણે એ શું થાય? એ વધારે એની સ્થિતિ નથી રહેતું. એટલે જે મિથ્યાત્વ એટલે કે ત્યાં માત્ર શું હોય છે કે તે કર્મ બંધાય છે, એક સમયને ઓછા સમયની સ્થિતિ રહે છે અને નાશ થઈ જાય છે. કારણ કે તેવા પ્રકારના એવા એને ચિકાસપણું ત્યાં નથી. અને ચિકાસપણું ન હોવાના કારણે એવા બધા થાય છે. માટે આવા પ્રકારના 25મું જે ક્રિયા છે એ 25મું ક્રિયા ઇરિયાપથિકી ક્રિયા છે. અને એ ઇરિયાપથિકી ક્રિયા માત્ર ક્યાં હોય? 11, 12, 13મા ગુંઠાને જ હોય. એવા પ્રકારના કે આ પ્રમાણે આ 25 ક્રિયા અને 25 ક્રિયા થકી પણ શું થાય છે? કર્મનો આશ્રવ થાય છે. અને આ 25 ક્રિયા આગળ કેટલા જોયા હતા આપણે? 42 ભેદોમાં યાદ કરી લઈએ. હા બોલો જાગૃતિબેન, શું પ્રશ્ન છે? હા ગુરુજી, આપણે સાબુદાનિકી ક્રિયા કયા ગુણસ્થાન સુધી હોય? સામુદાનિકી ક્રિયા જે છે એ સામુદાનિકી ક્રિયાની અંદર આપણે શું અર્થ કર્યા? સામુદાનિક તો સામુદાનિક ક્રિયાનો અર્થ કર્યા હતા કે સમુદાય પૂર્વક આપણે જેમાં બધા ભેગા મળીને જે થાય છે તો એ અલગ અલગ તરીકે હોઈ શકે છે. એટલે કે એમાં પણ 10મા ગુણસ્થાનક સુધી તો હોય છે. એટલે કે આ જે ક્રિયા છે એ ખાસ કરીને 10મા ગુણસ્થાનક સુધી. અચ્છા જી ગુરુજી. ઓકે. હવે આ જે છે 42 પ્રકારના જે છે આશ્રવ તત્વ છે એ 42 પ્રકારના આશ્રવ તત્વમાં કયા કયા આયા? 42 પ્રકારના આશ્રવ તત્વમાં સૌપ્રથમ ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયના 23 વિષયો એટલે કે ઇન્દ્રિયના વિષય એટલે ઇન્દ્રિય. પછી કસાય, કસાય કેટલા? 4. 5 અને 4 9 થયા હતા. અને પછી અવ્રત, કેટલા અવ્રત છે? તો 5 અવ્રત. 9 અને 5 14 થયા હતા. અને 3 પ્રકારના યોગ, 14 અને 3 17 અને 17 અને આ 25 ક્રિયા. આમ 42. આ 42 જે છે આ 42 એક આશ્રમનો એ માર્ગ તરીકે છે. આશ્રમ જેમાં કર્મનો આવવાનો એ દ્વાર તરીકે છે. અને આ જ આશ્રવ તત્વ જે છે એ આશ્રવ તત્વને જાણીને આત્મા હવે એ પ્રમાણે વિચારે કે આમાંથી એક પણ ભેદ એ આત્માને સન્મુખ એટલે આત્મા સ્વરૂપે સન્મુખ કરવા માટે સહાયભૂત નથી. આ 42 જે છે એ 42 કેવા છે? આત્માને સન્મુખ માટે નથી થતો, આત્માને ઉદ્ધાર માટે, આત્માને એના માટે નથી થતો. આ માત્ર એક કેટલાક
એવા અપવાદ તરીકે એવા શુભ આશ્રવ તેના સન્મુખ કરતા હોય, પરંતુ તે પણ જ્યાં સુધી એ આશ્રવ અવસ્થામાં રહેશે ત્યાં સુધી જીવનો અંતિમ દશા એટલે સંપૂર્ણ એવા જ્યાં સુખ એવા સુખ જ હોય એવું ક્યારે કૃષ્ણ કઈ જગ્યાએ છે? પોતાના સ્વાવસ્થા પણ ત્યાં સુધી એ પ્રાપ્ત નથી કરી શકતા જ્યાં સુધી આશ્રવ હોય ત્યાં સુધી, એ ભલે શુભ હોય કે અશુભ હોય. માટે એવા જે છે કે જે એવા સંપૂર્ણપણે આ બધે 42 કહેવાય છે કે 42 એ આત્માને વિમુખ કરનારું છે. અપવાદ તરીકે ફક્ત પુણ્ય રૂપે જે આશ્રમ થાય છે તે જ સંસાર અટવીમાંથી ઉતારીને ગૃહસ્થ અવસ્થામાં સહાયભૂત થાય છે. અને શેષ પાપાનુબંધી પુણ્ય આદિ જે છે તે શુભાશ્રમ ને આ 42 પ્રકારના પાપરૂપ આશ્રમ ને તે સર્વ આત્મા સ્વરૂપને નાશ કરે છે અને કરશે. માટે કર્મના આગમન રૂપે આ આશ્રમ તત્વ એ આત્માને ત્યાગ કરવા યોગ્ય છે એમ જાણીને ઇન્દ્રિયના વિષય, ચાર કસાય, અવ્રત આદિ જે છે યોગ કે આ 25 ક્રિયા, તે ક્રિયાથી દૂર થઈને તેને ત્યાગ કરીને એવા જે ગ્રહણ કરવા યોગ્ય હોય તેને ગ્રહણ કરીને આગળ એ આત્મા પરમ સુખ, પરમ આનંદ, પરમ જ્ઞાની આદિને પ્રાપ્ત કરે એ જ એનો મુખ્ય આ તત્વને જાણવાનો મુખ્ય જો કોઈ ઉદ્દેશ્ય હોય તો આ જ ઉદ્દેશ્ય છે. હવે આશ્રવ તત્વ પાંચમો તત્વ હતો. છઠ્ઠા નંબર તત્વનું નામ શું છે? સંબર. આશ્રવ પછી છે સંબર. સંબર જે છે એ સંબર એનાથી વિરુદ્ધ છે. આશ્રવનો વિરુદ્ધ એ સંબર છે. આશ્રવ એટલે શું થાય? કર્મ આવવાનું દ્વાર, તે આશ્રવ. હવે આશ્રવ થતા જે આશ્રવ છે તેને રોકવું તે સંબર તરીકે છે. અર્થાત આવતા કર્મને રોકવું, આવતા કર્મને રોકાણ તે સંબર તરીકે છે. અને એ સંબર તત્વ કેટલા છે? તો એ સંબર તત્વ 57 પ્રકારે છે. એ સંબર તત્વ 57 પ્રકારે છે. કયા? તો સમિતિ, ગુપ્તિ, પરિશહ, યતિધર્મ, ભાવના અને ચારિત્ર. આ જે છે તે આવા ટોટલ એ 57 પ્રકારે થાય. કેવી રીતે? તો કે જે સમી, ગુપ્તિ, પરિશહ, જય ધમ્મો, ભાવના, ચરિતાની. આ જે છે આ પાંચ યાદ રાખવાનું. 6 એ 6 સમિતિ, ગુપ્તિ, પરિશહ, યતિધર્મ, ભાવના અને ચારિત્ર. કેટલા ભેદ છે? તો તે નીચેના લાઈનમાં કહે છે. પનતિ ધુવી સદસ બાર પંચ ભેહિમ સગવન્ના. પન એક એક કરીને સમિતિ તો તેના કેટલા ભેદ? પન એટલે 5. ગુત્તિ, એ ગુત્તિના કેટલા ભેદ? તો બીજા નંબર નીચે તી એટલે 3. પરિશહના કેટલા ભેદ? તો દુવીસ એટલે 22. પછી જય ધમ્મ એટલે અર્થાત યતિ ધર્મ, તો યતિ ધર્મ કેટલા પ્રકારે? 10. ભાવના, તો ભાવના કેટલા પ્રકારે? તો 12 એટલે 12. અને ચરિતાની એટલે ચારિત્ર, તો ચારિત્ર કેટલા પ્રકારે? 5 એટલે 5. આમ કુલ કરીએ ટોટલ કેટલા થાય? 5 + 3 + 22 + 10 + 12 + 5 એટલે ટોટલ થઈ જાય સગવન્ના. સગવન્ના એટલે 57. એટલે આમ આ સંબર તત્વ 57 પ્રકારે છે કે આ 57 પ્રકારને સેવવાથી આવતા એવા કર્મો રોકી શકાય છે. તો કયા કયા છે? તો એમાં કહે છે સમી એટલે સમિતિ, ગુપ્તિ એટલે ગુપ્તિ, પરિશહ એટલે પરિશહ, જયધમ્મ એટલે યતિધર્મ, ભાવના એટલે ભાવના અને ચારિતાની એટલે ચારિત્ર. અને તેના અનુક્રમે 5, 3, 22, 10, 12 અને 5 ના ભેદથી એ 57 પ્રકારે થાય છે. કોણ? આ સંબર તત્વ એ સંબર 57 પ્રકારે થાય છે. સમિતિ કોને કહેવાય? ગુપ્તિ કોને કહેવાય? કે અથવા 57 પ્રકાર કેવી રીતે થાય છે એ આપણે નેક્સ્ટ ક્લાસથી જોશું. નમો નમો. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર.